નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા. વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ મેથ્સમાં વાસ્તવિક સંખ્યામાંથી 2 ગુણના પ્રશ્નો પૂછવામાં આવનાર છે. તો આપણે આ પ્રકરણને 2 ગુણ અને 3 ગુણમાં વિભાજિત કરેલ છે. વિદ્યાર્થીઓ, તો શરૂઆત કરીશું સ્વાધ્યાય 1.1 ના પ્રશ્નોથી. સ્વાધ્યાય 1.1 ના જે પ્રશ્નો છે એમાં આપણે પહેલા દાખલાની વાત કરવાની છે, જે બેઝિક મેથ્સમાં 1 માર્ક્સના પ્રશ્નોમાં પણ પૂછી શકાય છે અને કુલ 2 પ્રશ્નો એ 2 માર્ક્સની અંદર પણ પૂછી શકાય છે. તો તમારે તે રીતે તૈયારી કરવાની છે. વિદ્યાર્થીઓ, તો ખાસ ધ્યાન આપજો, ખૂબ જ સહેલું છે આપણું પહેલું પ્રકરણ વાસ્તવિક સંખ્યા. એમાં આપણે 2 માર્ક્સના દાખલાની પહેલા રજૂઆત કરીશું. તો પહેલો દાખલો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 1.1 એના પહેલા પ્રશ્નનો પહેલો પ્રશ્ન. સ્વાધ્યાય 1.1 નો જે પહેલો દાખલો છે એનો પહેલો પ્રશ્ન છે, 140 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ 140 છે, આપણે એને સૌપ્રથમ પહેલી અવિભાજ્ય સંખ્યા 2 વડે ભાગવાના રહેશે. જો 2 વડે ન ભગાય તો 3, 5, 7, 11, 13 આ રીતની અવિભાજ્ય સંખ્યા વડે તમારે ભાગવાનું રહે છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. 140 ને 2 વડે ભાગીએ તો 70 મળે. 70 ને 2 વડે ભાગીશું તો 70 ના અડધા 35, કારણ કે 35 દુ 70 થાય. 35 ને આપણે 2 વડે ન ભાગી શકીએ, એટલે 35 નો 5 વડે ભાગાકાર કરવાથી આપણને 7 મળી જશે. એટલે 7 પંચા 35. ફરીથી વિદ્યાર્થીઓ, 140 ને 2 વડે ભાગીએ તો 70 દુ 140. 70 ને 2 વડે ભાગીએ તો 35 મળે. 35 દુ 70. 35 ભાગ્યા 5 કરીએ તો 5 સતા 35. કહેવાનો અર્થ 140 ના અવયવ 2, 2, 5 અને 7 મને મળે છે, જેમાં 2 વખત છે, 5 1 વખત છે અને 7 1 વખત છે. તો 140 ને અવિભાજ્ય સ્વરૂપે આ દર્શાવી શકીએ છીએ. વાત કરીશું વિદ્યાર્થીઓ બીજો પ્રશ્ન, 156 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એ સ્વાધ્યાય 1.1 પહેલા દાખલાનો બીજો પ્રશ્ન છે. 156, તો વિદ્યાર્થીઓને આપણે 2 વડે ભાગીએ એટલે 156 ના અડધા કરીએ તો કેટલા થાય? 78. 78 દુ 156. 78 ના અડધા કરીએ તો 39 દુ 78. 39 ને આપણે 2 વડે ન ભાગી શકીએ તો 39 ભાગ્યા 3 કરો તો 13 તાલી 39. એટલે કે 156 ના અવયવ 2, 2, 3 અને 13 આપણને મળે છે, જેમાં 2 વખત છે, 3 1 વખત અને 13 1 વખત ને લખેલ છે. વાત કરીશ વિદ્યાર્થીઓ ત્રીજો પ્રશ્ન, એ 1.1 ના પહેલા દાખલાનો ત્રીજો જ પ્રશ્ન છે. 3825 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો 3825 ને વિદ્યાર્થીઓ 2 વડે ન ભગાય, કારણ કે આ એકી સંખ્યા છે, એટલે આપણે એને 3 વડે ભાગીએ. તો 3825 ને 3 વડે ભાગવાથી આપણને 1275 મળશે. 1275 ભાગ્યા 3 કરીએ તો 425 મળશે. 425 ને 3 વડે ન ભગાય, એટલે 425 ભાગ્યા 5 કરવાના, એટલે 85 એ ભાગ ચાલશે. 85 ને 5 વડે ભાગવાથી 17 પંચા 85 લખી શકશો. કહેવાનો અર્થ 3825 ના અવયવ 3, 3, 5, 5 અને 17 મળે છે, જેમાં 3 2 વખત છે, 5 2 વખત છે અને 17 1 વખત આપણને મળી જાય છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન છે, 5005 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. સ્વાધ્યાય 1.1 દાખલા 1 નો ચોથો પ્રશ્ન. તો આપણે સૌ પ્રથમ અવયવ વૃક્ષની વાત કરું વિદ્યાર્થીઓ, તો 5005 એને 5 વડે ભાગવાના રહેશે, કારણ 5005 ને તમે 2 કે 3 વડે ન ભાગી શકો, એટલે આપણે એને 5 વડે ભાગીશું તો 1001 મને મળશે. હવે 1001 ને વિદ્યાર્થીઓ 2, 3 અને 5 વડે ન ભાગી શકાય, તો 1001 ભાગ્યા તમારે 7 કરવાના રહે છે. તો 1001 ને 7 વડે ભાગવાથી તમને 143 મળશે. 143 ને વિદ્યાર્થીઓ ત્યાર પછી 11 વડે તમે, કારણ કે 7 પછી 9, પણ 9 એ અવિભાજ્ય સંખ્યા નથી, એટલે 143 ભાગ્યા તમારે 11 કરવાના. તો 143 ભાગ્યા 11 કરશો તો 13 મળશે. કહેવાનો અર્થ 5005 નું જે આ અવયવ વૃક્ષ છે એમાં 5, 7, 11 અને 13 આપણને મળી જાય છે, જે બધા જ 1 વખત છે, એટલે તમે 5 ની 1 ઘાત, 7 ની 1 ઘાત, 11 ની 1 ઘાત અને 13 ની 1 ઘાત લખી શકશો. વાત કરીશ વિદ્યાર્થીઓ પાંચમો પ્રશ્ન, એ સ્વાધ્યાય 1.1 દાખલા 1 નો પાંચમો પ્રશ્ન છે. 7429 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. 7429 ને વિદ્યાર્થીઓ 2 વડે, 3 વડે, 5 વડે, 7 વડે, 11 વડે
13 વડે ભાગી ન શકાય, એટલે તમારે સીધા 7429 ને તમારે 17 વડે ભાગવાના છે. તો 7429 ભાગ્યા 17 કરું તો 437 મને મળે છે. હવે 437 ને તમે 17 વડે ન ભાગી શકો એટલે 19 વડે ભાગજો. તો 437 ને 19 વડે ભાગવાથી કેટલા મળશે? 23. એટલે કે 7429 ના અવયવ મને 17, 19 અને 23 મળી જાય છે, જેમાં 17 એક વખત, 19 એક વખત અને 23 એક વખત આપણને મળી જાય છે. તો વિદ્યાર્થીઓ, આ સ્વાધ્યાય 1.1 એનો પહેલા દાખલાની વાત કરી. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 1.1 નો ત્રીજો દાખલો, ત્રીજાનો પહેલો પ્રશ્ન. આપણે 2 ગુણના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓ, એટલે વાત કરીશું સ્વાધ્યાય 1.1 એનો ત્રીજાનો પહેલો દાખલો. તો ત્રીજાનો પહેલો દાખલો શાંતિથી રકમ પહેલા સમજી લઈએ. 12, 15 અને 21 નો અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધવાનો છે. ખૂબ જ સહેલો દાખલો છે. શરૂઆત કરીએ પહેલા 12 ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો 12 ને 2 વડે ભાગીએ તો 12 ભાગ્યા 2 6 મળશે, 6 દુ 12. 6 ને 2 વડે ભાગીએ 3 મળશે, 3 દુ 6. 3 ને 3 વડે ભાગવાથી 1 મળશે. 15 ને બીજું છે 15, તો 15 ને 3 વડે ભાગો તો 3 પચા 15. 5 ને 5 વડે ભાગો 5 એકુ 5. એ જ રીતે 21 ની વાત કરું તો 21 ને 3 વડે ભાગું તો 7, 7 તાલી 21. 7 ને 7 વડે ભાગવાથી 1 મળી જાય છે. વિદ્યાર્થીઓ, 12 ના અવિભાજ્ય અવયવ મને 2, 2 અને 3 મળે છે. 2, 2 અને 3, જેમાં 2 2 વખત છે અને 3 1 વખત છે. વાત કરીશ 15 ની, તો 15 ના અવયવ મને 3 અને 5 મળે છે, જેમાં 3 1 વખત અને 5 1 વખત છે. 21 ના અવયવમાં 3 અને 7, 3 1 વખત, 7 1 વખત મળી જાય છે. વિદ્યાર્થીઓ, એક વસ્તુ યાદ રાખજો, ગુસા શોધવાનો હોય તો ગુસા માટે એક વસ્તુ યાદ રાખવાની કે જે સામાન્ય અવયવ હોય, બંનેમાં જે સામાન્ય અવયવ હોય એમાં સૌથી ઓછી ઘાતમાં હોય તે જ તમારો જવાબ રહે છે. ગુસાની વાત કરું, 12, 15 ને 21 નો મારે ગુસા શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ, તમે આ 12 ના અવયવ જોયા, 15 ના અવયવ જોયા અને 21 ના અવયવ જોયા, તો દરેકમાં 3 મને સામાન્ય લાગે છે. તો 3 ની 1 ઘાત, 3 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત, કહેવાનો અર્થ કે દરેકમાં 3 ની 1 ઘાત સામાન્ય રહે છે. એટલે ગુસા 3 ની 1 ઘાત એટલે 3 એ આપણો જવાબ રહે છે. વાત કરીશ વિદ્યાર્થીઓ લસા, 12, 15 અને 21 નો હવે લસાની વાત કરું તો વિદ્યાર્થીઓ, તમે અહીં જોશો તો 2 ની કેટલી ઘાત છે? 2. તો પહેલા 2 ની 2 ઘાત તમે લખી દો. ત્યાર પછી દરેકમાં 3 ની 1 ઘાત હોવાથી 3 ની 1 ઘાત પણ તમારે લખવાની છે. પછી 5 ની 1 ઘાત એ પણ લખો, 7 ની 1 ઘાત એ પણ લખવાની છે. એટલે કે દરેકે દરેક સંખ્યામાં આવતા તમામ અવયવનો સમાવેશ તમારે લસામાં કરવાનો છે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે જે સંખ્યા એક વખત લખાઈ જાય એનો ફરીથી તમારો ઉપયોગ નથી કરવાનો. ફરીથી એક વખત 2 ની 2 ઘાત લખેલી છે, 3 ની 1 ઘાત દરેકમાં આવે છે, એટલે એક જ વખત તમારે 3 ની 1 ઘાત લખવાની રહે છે. ત્યાર પછી 5 ની 1 ઘાત અને 7 ની 1 ઘાત આપણે લખીશું. 2 નો વર્ગ 4 થાય, 3 ની 1 ઘાત 3, 5 ની 1 ઘાત 5 અને 7 ની 1 ઘાત 7. 4 તાલી 12, 12 પંચા 60 અને 60 ગુણ્યા 7 કરો 420, એ આપને લસા મળે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળના દાખલાની. હવે આપણો જે 7મો દાખલો છે તે સ્વાધ્યાય 1.1 એના ત્રીજાનો બીજો પ્રશ્ન છે. સ્વાધ્યાય 1.1 ના ત્રીજાનો બીજો દાખલો 17, 23 અને 29 નો અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા મેળવવાનો છે. વિદ્યાર્થીઓ, એક વસ્તુ યાદ રાખજો, તમને જો અવિભાજ્ય સંખ્યા આપવામાં આવેલી હોય તો તેનો ગુસા હંમેશા 1 લખજો. અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 જ લખવાનો. અવિભાજ્ય સંખ્યા આપેલી છે અને લસા શોધવાની વાત કરેલી હોય તો બધી જ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરી કાઢવો એ તમારો લસા થશે. આપણને કઈ 3 સંખ્યા આપેલી છે? બોલો. 17, 23 અને 29. તો આ બધી અવિભાજ્ય સંખ્યા છે, એટલે 17, 23 અને 29 નો ગુસા મારે 1 લખવાનો રહે છે. વાત કરું 17, 23 અને 29 ના લસાની, તો વિદ્યાર્થીઓ લસા શોધવા માટે આ બધી જ સંખ્યાનો મારે ગુણાકાર કરવો પડે. એટલે 17 ગુણ્યા 23 ગુણ્યા 29 કરતા 11,339 મને લસા મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 8મો દાખલો, એ સ્વાધ્યાય 1.1 ના ત્રીજાનો ત્રીજો દાખલો છે.
8, 9 અને 25 નો અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા મેળવવાનો છે. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ 8 ના અવયવ પાડીએ તો 8 ને 2 વડે ભાગીએ તો 4 દુ 8, 4 ને 2 વડે ભાગો 2 દુ 4, 2 ને 2 વડે ભાગો 2 એકુ 2. 9 ની વાત કરું 9 ને 3 વડે ભાગીએ 3 તાલી 9, 3 ને 3 વડે ભાગીએ 3 એકુ 3, 25 ને 5 વડે ભગાય તો 5 5 25 ને 5 એકુ 5. 8 ના અવયવ મને 2, 2 ને 2 એટલે 2 3 વખત મળે છે. 9 ના અવયવમાં 3 મને 2 વખત મળે છે. 25 ના અવયવમાં 5 મને 2 વખત મળે છે. વિદ્યાર્થીઓ વાત કરીશું પહેલા ગુસા. તો ગુસા શોધવા માટે દરેકમાં આવતો સામાન્ય અવયવ તમે જોઈ શકો છો. આમાં કોઈ સંખ્યા સામાન્ય રહેતી નથી એટલે આમાં 2 3 વખત છે, આમાં 3 2 વખત ને 5 2 વખત છે. એનો અર્થ કે દરેકમાં સામાન્ય અવયવ એક તો રહેવાનો જ છે એટલે કે 8, 9 અને 25 નો ગુસા તમારે એક લખી દેવાનો છે. વાત કરીશું લસા. તો લસામાં લખવા માટે વિદ્યાર્થીઓ પહેલા 2 કેટલી વખત છે બોલો? 3 વખત. તો લખી દો. 3 કેટલી વખત છે? 2 વખત. એ પણ લખવાના રહેશે. 5 કેટલી વખત છે? 2 વખત. એ પણ તમારે લસામાં લખવાના રહે છે. 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8, 3 નો વર્ગ 3 તાલી 9, 5 નો વર્ગ 5 5 25. ગુણાકાર કરી કાઢીએ 25 ગુણ્યા 8 કરું તો 25 8 200 ને 200 ગુણ્યા 9 કરું તો આપણને 1800 લસા આ દાખલામાં મળી જાય છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ નવમો દાખલો. નવમો દાખલો અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા શોધવાનો અને લસા પણ શોધવાનો છે. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 2 છે. તો વિદ્યાર્થીઓ પહેલી સંખ્યા મારી 6 છે એટલે 2 તાલી 6 મેં લખી દીધા છે. બીજી સંખ્યા 20 છે, 2 દુ 4 ને 4 પંચા 20. 6 અને 20 નો મારે ગુસા શોધવાનો છે. તો બંનેમાં સામાન્ય શું છે બોલો? 2 છે. 6 અને 20 માં સામાન્ય શું છે? 2. તો એ આપણો ગુસા રહેશે. વાત કરીશ વિદ્યાર્થીઓ લસા. લસા લખવા માટે તમારે જોવાનું કે આમાં મને 2 ની 1 ઘાત છે, બરાબર છે, 3 ની 1 ઘાત છે, 2 ની 2 ઘાત છે અને 5 ની 1 ઘાત છે. તો વિદ્યાર્થીઓ લસા ગુસામાં તો ન્યૂનતમ ઘાત લખવી પડે એટલે જે ઓછી ઘાત હોય તે એટલે 2 ની 1 ઘાત એટલે 2 એ મારો ગુસા થયો. પણ લસામાં વિદ્યાર્થીઓ 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત. તો લસામાં તમારે નાની ઘાતને ધ્યાન પર લેવાની નહીં, હંમેશા મોટી ઘાતને ધ્યાન પર લેવાની. એટલે 2 ની 2 ઘાત તમારે લખવી જોઈએ એટલે 2 વખત આપણે લખી દીધા છે. ત્યાર પછી 3 1 વખત છે તો મેં 3 લખેલા છે. 5 1 વખત છે મેં 5 લખેલા છે. 2 દુ 4, 4 તાલી 12 ને 12 પંચા 60. એનો અર્થ કે આ દાખલાનો મને લસા 60 મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળના દાખલાની. તો આગળનો દાખલો છે નવમો દાખલો, એ ઉદાહરણ 4 છે. અવિભાજ્ય અવયવ પદ્ધતિથી 6, 72 અને 120 નો ગુસા અને લસા મેળવવાનો છે. અહીં આગળ આપણે અવયવ વૃક્ષની વાત કરવાના છે. તો વિદ્યાર્થીઓ 6 ને 2 વડે ભાગીએ તો 3, તો 2 તાલી 6. 72, 72 ના અડધા કેટલા થાય? 36, 36 ના અડધા 18, 18 ના અડધા 9, 9 ને 3 વડે ભાગીએ 3 તાલી 9. 120 નું અવયવ વૃક્ષ. તો 120 ના અડધા કરીએ 60, 60 ભાગ્યા 2 કરો 30, 30 ભાગ્યા 2 કરો 15, 15 ને 3 વડે ભાગો 5. કહેવાનો અર્થ વિદ્યાર્થીઓ દરેકે દરેકના મેં અવયવ લખી દીધા છે. 6 એમાં 2 1 વખત 3 1 વખત આવે છે. 72 એમાં 1 2 3 3 વખત 2 છે, 2 વખત 3 છે. ફરીથી 3 વખત 2 અને 2 વખત 3. 120 માં 1 2 3 વખત 2 છે, 3 વખત 2 છે, 1 વખત 3 ને 1 વખત 5, 2 3 વખત 3 1 વખત ને 5 1 વખત. વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ ગુસા. તો તમે જોઈ શકો છો આ બધામાં સરખું શું છે બોલો? બધામાં મને 2 દેખાય છે સામાન્ય, 3 પણ વિદ્યાર્થીઓ મને સામાન્ય દેખાય છે. પરંતુ ગુસામાં એક વસ્તુ યાદ રાખવાનું, સૌથી નાની ઘાત એ જ તમારે કન્સિડર કરવાની એટલે એ જ તમારે લેવાની છે. ચલો આમાં 2 ની 1 ઘાત છે, 2 ની 3 ઘાત ને 2 ની 3 ઘાત. તો નાની ઘાત કઈ? 2 ની 1 ઘાત કહેવાશે. ફરીથી બોલું, 2 ની 1 ઘાત, 2 ની 3 ઘાત ને 2 ની 3 ઘાત. તો 2 ની 1 ઘાત એ તમારે ગુસામાં સ્વીકાર કરવાનો. તો મેં 2 ની 1 ઘાત લખી દીધી. 3 ની 1 ઘાત છે, 3 ની 2 ઘાત ને 3 ની 1 ઘાત. તો 3 ની 1 ઘાત લખાશે કારણ 3 ની 1 ઘાત એ નાની ઘાત છે. તો 3 ની 1 ઘાત લખવી. 2 ની 1 ઘાત 2, 3 ની 1 ઘાત 3, 2 તાલી 6 એ આપણો ગુસા થાય.
વાત કરીએ લસાની, તો લસા માટે ફરી એક વખત નજર નાખીએ. 2 ની 1 ઘાત, 2 ની 3 ઘાત ને 2 ની 3 ઘાત. તો 2 ની 3 ઘાત એ સૌથી વધારે છે. લસામાં મોટી ઘાત લખવાની એટલે 2 ની 3 ઘાત લખાશે. ચલો 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 1 ઘાત. તો 3 ની 2 ઘાત એ મોટી ઘાત છે, તો 3 ની 2 ઘાત લખવી. હવે વાત કરું, આમાં 5 એક પણ વખત નથી, આમાં 5 એક પણ વખત નથી, આમાં 5 એક વખત છે. તો 5 ની મોટી ઘાત કઈ કહેવાય? એક વખત કહેવાય. ફરીથી આમાં 5 નથી એટલે તમે 5 ની 0 ઘાત લખી શકો. આમાં પણ 5 નથી વિદ્યાર્થીઓ, તો 5 ની 0 ઘાત લખી દો. તો 5 ની મોટી ઘાત કઈ? 1 ઘાત, એટલે 5 ની 1 ઘાત લખાશે. 2 ની 3 ઘાત, 2 દુ 4 દુ 8, 3 નો વર્ગ 3 તાલી 9, 5 ની 1 ઘાત 5. વિદ્યાર્થીઓ 8 પંચા કેટલા થાય? 40 ને 40 નવા કેટલા થાય? 360. એટલે આ દાખલાનો લસા 360 આપણને મળી જાય છે. વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો આપણો દાખલો. તો દાખલા નંબર 10. વિદ્યાર્થીઓ દાખલા 10 માં એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. એક રમતનું મેદાન, એનું વાત કરેલી છે, વર્તુળાકાર માર્ગની વાત કરેલી છે. એ મેદાનમાં સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરતા હોય તો કેટલા સમય બાદ ફરીથી તેઓ પ્રારંભ બિંદુએ ફરી પાછા ભેગા થશે? તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો દાખલો છે. એક પ્રારંભ બિંદુ છે, એ પ્રારંભ બિંદુથી વર્તુળાકાર પથ પર ગતિ કરતા પહેલી વ્યક્તિ સોનિયા, એને 18 મિનિટ લાગે છે. બીજી વ્યક્તિ રવિ એક સમયે તે જ બિંદુએથી પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે, પરંતુ એને 12 મિનિટ લાગે છે. તો ફરી પાછા બંને કયા સમયે ભેગા થશે? તો વિદ્યાર્થીઓ તે મહત્તમ સમયે ભેગા થતા હોવાથી આપણે અહીં આગળ તમારે એનો લસા શોધવો યોગ્ય રહે છે. એટલે આ દાખલો સ્વાધ્યાય 1.1 નો 7મો દાખલો છે. 1.1 નો 7મો દાખલો. સોનિયા અને રવિ કેટલી મિનિટે પ્રારંભ બિંદુ પર ભેગા થાય તે માટે વિદ્યાર્થીઓ આપણે 18 અને 12 નો શું શોધવો પડશે? લસા શોધવો પડશે. તો 18 ના અવયવોની વાત કરું, 18 ભાગ્યા 2, 2 નવા 18, 9 ના અવયવ 3 તાલી 9, 12 ને 2 વડે ભાગો, 2 છંગ 12 અને 2 તાલી 6. કહેવાનો અર્થ 18 ના અવિભાજ્ય અવયવ 2, 3, 3 અને 12 ના અવિભાજ્ય અવયવ 2, 2 અને 3 મળે છે, જેમાં 2 એક વખત છે, 3 2 વખત છે, 2 2 વખત છે, 3 1 વખત છે. તો વિદ્યાર્થીઓ બંનેમાં સામાન્ય વાત કરીશ, ગુસા અને લસાની વાત કરીશું. અહીં આગળ લસા શોધવાનો છે, તો લસામાં બંનેમાં 2 કોમન તો છે જ. આમાં 2 ની 1 ઘાત છે ને આમાં 2 ની 2 ઘાત છે. તો 2 ની મહત્તમ ઘાત કેટલી? 2 ઘાત. તો 2 ની 2 ઘાત લખો. 3 ની 2 ઘાત છે, 3 ની 1 ઘાત છે, તો 3 ની મહત્તમ ઘાત કેટલી? 3 ની 2 ઘાત. તે લખવાનું છે. 2 નો વર્ગ કેટલો? 2 દુ 4, 3 નો વર્ગ 3 તાલી 9. એનો અર્થ કે 4 નવા 36. તો વિદ્યાર્થીઓ આપણો જવાબ આવશે 36 મિનિટ બાદ સોનિયા અને રવિ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે. તો વિદ્યાર્થીઓ આ રીતના વ્યવહારિક પ્રશ્નો પણ આપણને 2 ગુણમાં અથવા તો 3 માર્ક્સમાં પણ વિદ્યાર્થીઓ બોર્ડમાં પૂછી શકાય છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ દાખલા નંબર 11. 11મો જે દાખલો છે એ સ્વાધ્યાય 1.1 નો 6થો દાખલો છે. સ્વાધ્યાય 1.1 નો 6થો દાખલો શાંતિથી તમે સમજજો. સમજાવો કે 7 × 11 × 13 + 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? વિદ્યાર્થીઓ ખૂબ જ અગત્યનો પરીક્ષાલક્ષી આ દાખલો કહેવાય. શાંતિથી સમજજો, ખૂબ જ સહેલો દાખલો છે. ચલો 7 × 11 × 13 + 13. વિદ્યાર્થીઓ આ બંનેમાંથી બોલો સામાન્ય કાઢવા છે, કેટલા નીકળશે? 13. તો શું વધશે? 7 × 11, 7 × 11 વત્તા અહીંથી 13 બહાર કાઢી લીધા એટલે કેટલા વધ્યા? 1. તો 11 × 7 77 વત્તા 1, તો 77 ને 1 કેટલા થાય? 78. વિદ્યાર્થીઓ 78 ના અવયવ અહીંયા આગળ મેં પાડી દીધા છે. 78 ના અવયવ 2 તાલી 6 ને 6 × 13 78 થશે. એટલે 2 એક વખત, 3 એક વખત અને 13 કેટલી વખત છે? 2 વખત. તો વિદ્યાર્થીઓ આ તો અવિભાજ્ય સંખ્યાનું ગુણાકાર સ્વરૂપ છે. તો વિદ્યાર્થીઓ અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે જો કોઈ સંખ્યા દર્શાવાતી હોય
તો તે વિભાજ્ય સંખ્યા કહેવાય. એનો અર્થ કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ બીજો પ્રશ્ન પણ એ જ રીતનો અહીંયા આગળ આપેલો છે. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. તો વિદ્યાર્થીઓ સામાન્ય કાર્ય લો. બોલો કેટલા કરશો? 5. તો શું વધશે? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા આ 5 બહાર કાઢ્યા એટલે 1 મેં લખેલા છે. 7 ગુણ્યા 6 કરીએ ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરશો તો 1008 આવશે અને વત્તા 1 તો 1008 ને 1009. તો વિદ્યાર્થીઓ આ પણ અવિભાજ્ય સંખ્યાનું કયું સ્વરૂપ છે? ગુણાકાર સ્વરૂપ છે. તો જ્યારે પણ કોઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવાતી હોય તો તે હંમેશા વિભાજ્ય સંખ્યા રહે છે. કારણ અહીંયા આગળ સામાન્ય કેટલા નીકળશે? 5. એટલે તે વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થીઓ આ રીતના પ્રશ્નો પણ આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. વાત કરીશ વિદ્યાર્થીઓ 12મો દાખલો. 12મો દાખલો એ સ્વાધ્યાય 1.1 નો 5મો પ્રશ્ન છે. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસવાનું છે. ખૂબ જ સહેલો પ્રશ્ન છે, થિયરિકલ પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ યાદ રાખજો, 2 અને 5 વડે વિભાજ્ય હોય જે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેનો જ અંતિમ અંક શૂન્ય થાય. આ એક વસ્તુ યાદ રાખજો, જે સંખ્યા 2 વડે ભગાતી હોય અને 5 વડે ભગાતી હોય તે જ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થાય છે. અંતિમ અંક શૂન્ય હોય તેવી જ સંખ્યા અવિભાજ્ય અવયવ 2 અને 5 ધરાવતી હોય છે. તો વિદ્યાર્થીઓ આપણને જે સંખ્યા આપેલી છે તો 6n છે. ચલો 6 એટલે 2 ગુણ્યા 3 એની ઘાત n એટલે 2 ની ઘાત n 3 ની ઘાત n. તો વિદ્યાર્થીઓ અહીં તો મને 2 અને 3 માત્ર 2 જ અવયવ જોવા મળે છે. અહીં આગળ જે અવયવ મેં પાડેલા છે એમાં કોઈ પણ જગ્યાએ 5 નો સમાવેશ થતો નથી. ફરીથી વિદ્યાર્થીઓ 2 અને 5 બંને અવયવો હોય તે જ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય છે. આ વસ્તુ યાદ રાખવાનું. એટલે 2 અને 5 તો હોવા જ જોઈએ. અહીં આગળ 2 અને 3 માત્ર મને 2 જ અવયવ મળે છે. અહીંયા 5 નો સમાવેશ થતો નથી. એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની ઘાત n નો અંતિમ અંક શૂન્ય ન જ હોય. વિદ્યાર્થીઓ 6 ની ઘાત n ની વાત કરી. આ જ રીતે કોઈ પણ બીજી સંખ્યા આપી શકે છે જે પણ આપણે લીધેલી છે. ઉદાહરણ 1 માં કોઈ ધન પૂર્ણાંક n માટે 4n નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે આપણે નિર્ણય કરીએ. તો વિદ્યાર્થીઓ ફરી નિયમ તો મેથડ તો એક જ રહેશે. ફરી મેં લખેલું છે 2 અને 5 વડે વિભાજ્ય હોય તેવી જ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થાય. એનો અર્થ પણ લખી દીધો, અંતિમ અંક શૂન્ય હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવ કયા રહેશે? 2 અને 5. હવે આપણી રકમ ઉપર જઈએ. ચલો આપણી રકમ શું છે? 4 ની ઘાત n. તો 4 ની ઘાત n તો 4 ના અવયવ 2 ગુણ્યા 2 એની ઘાત n લખાય. એટલે 2n લખો અથવા 2n લખશો તો પણ ચાલશે. તો વિદ્યાર્થીઓ 4 ના ફક્ત 2 એક જ અવિભાજ્ય અવયવ મળે છે. અહીં પણ 5 નો સમાવેશ થતો નથી. લખેલું છે 4 ને ફક્ત 2 એક જ અવિભાજ્ય અવયવ મળે છે જેમાં 5 ઇન્ક્લુડ થતો નથી, એટલે કે સમાવેશ થતો નથી. આથી કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 4n નો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. વાત કરીએ વિદ્યાર્થીઓ 14મો દાખલો. 14, 15, 16, 17 જે દાખલાની ચર્ચા કરવાની છે વિદ્યાર્થીઓ. આ દાખલા ખરેખર બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પણ પૂછવામાં આવી શકે છે, પરંતુ 2 માર્ક્સના દાખલામાં આપણે એટલા માટે આનો સમાવેશ કરેલો છે કે આ દાખલાનો અડધો પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. એટલે 2 માર્ક્સ અને 3 માર્ક્સ બંનેમાં તમને આ દાખલા કામ લાગવાના છે. તો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 1.1 નો હવે બીજા દાખલાની આપણે ચર્ચા કરીશું. સ્વાધ્યાય 1.1 ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓ આ વિડીયોમાં. તો સ્વાધ્યાય 1.1 ના હવે બીજા દાખલાના જે 3 પ્રશ્નો છે એની પણ ચર્ચા કરી લઈએ. તો સ્વાધ્યાય 1.1 નો દાખલો 2 એનો પહેલો પ્રશ્ન.
26 અને 91 નો ગુસા અને લસા શોધવાનો આટલો પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછી શકાય અને 3 માર્ક્સમાં પૂછશે તો આ પણ સાબિત કરવાનું રહેશે કે ગુસા ગુણ્યા લસા બરાબર તે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલામાં સહેલો દાખલો છે, થોડુંક ધ્યાન આપવાનું રહેશે. ચલો અવયવ વૃક્ષથી ચાલુ કરીએ. બોલો 26 નું અવયવ વૃક્ષ 13 દુ 26, 91 નું 13 સત્તા 91. ચલો અવયવ તો આપણે પાડી દીધા. વાત કરીએ 26 ના અવયવ શું પાડ્યા? 13 દુ 26, 91 ના 13 સત્તા 91. હવે આપણે 26 અને 91 નો શું લખીએ? ગુસા. તો બોલો બંનેમાં સામાન્ય શું રહે છે? 13. એટલે ગુસા મને 13 મળી ગયો. 26 અને 91 નો લસા. તો વિદ્યાર્થીઓ ચલો 2 કેટલી વખત છે? 1 વખત. 7 કેટલી વખત? 1 વખત. ને બંનેમાં 13 કેટલી વખત છે? 1 વખત. એટલે કે 2 1 વખત, 7 1 વખત અને 13 પણ 1 વખત છે. બંનેમાં 13 છે એટલે 2 વખત 13 લખવાની ભૂલ કરવાની નહીં. 13 એક જ વખત લખવાના. એટલે 2 સત્તા 14, 14 અને 13 નો ગુણાકાર કરો 182. એટલે કે અહીં સુધીનો દાખલો તમને 2 માર્ક્સમાં બોર્ડમાં પૂછી શકાય છે. પરંતુ વિદ્યાર્થીઓ અહીં આગળ તમારે સાબિત કરવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર તે પૂર્ણાંકોનો ગુણાકાર. આપણા પૂર્ણાંકો કયા? 26 અને 91. એટલે આપણે શું કરીશું? આપણે જે ગુસા અને લસા શોધ્યા ને એનો ગુણાકાર પહેલા તો કરી દઈએ. ચલો 26 અને 91 ના ગુસા અને 26 ને 91 ના લસાનો ગુણાકાર. તો ગુસા કેટલો શોધ્યો આપણે? 13 શોધેલો છે. લસા કેટલો શોધ્યો? 182. તો 182 ગુણ્યા 13 કરજો તો કેટલા થશે? બોલો 2366. આપણા પૂર્ણાંકો કયા આપેલા છે? 26 અને 91. તો 26 અને 91 નો ગુણાકાર કરો તે પણ કેટલો થશે? 2366 થશે. એટલે કહેવાનો અર્થ શું? ગુસા ગુણ્યા લસા બરાબર તે 2 પૂર્ણાંકોનો ગુણાકાર. એટલે આપણી જે ચકાસણી છે તે અહીં સાચી છે. એટલે કે ગુસા અને લસા એનો ગુણાકાર તે પૂર્ણાંકોનો ગુણાકાર એટલે 26 ને 91 નો ગુણાકાર 2366. વાત કરીશ વિદ્યાર્થીઓ 15મો પ્રશ્ન. 15મો પ્રશ્ન એ સ્વાધ્યાય 1.1 નો દાખલા બીજાનો હવે બીજો દાખલો લઈએ. તો ચલો 510 અને 92 નો ફરી એક વખત ગુસા અને લસા શોધીશું. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો વિદ્યાર્થીઓ પહેલા તો આપણે ગુસા અને લસા શોધવા માટે અહીં આગળ એક વખત ફરીથી અવયવ વૃક્ષ પાડીશું. 510 બોલો એના અડધા કરો 255. 255 ને 2 વડે ન ભગાય એટલે 255 ભાગ્યા 3 કરીશું. કેટલા આવશે? 85. 85 ગુણ્યા 3 255. 85 ને 5 વડે ભાગો 17 85. 92 ની વાત કરું. 92 ના અડધા કેટલા થાય? 46. 46 દુ 92. 46 ભાગ્યા 2 કરો 23 દુ 46. તો વિદ્યાર્થીઓ 510 બોલો એમાં 2 એક વખત આવ્યા, 3 એક વખત આવે, 5 એક વખત અને 17 એક વખત આવે. 92 માં 2 બે વખત આવે છે અને 23 એક વખત આવે છે. 2 બે વખત અને 23 એક વખત આવે છે. તો વિદ્યાર્થીઓ પહેલા તો ગુસા લખીશું 510 અને 92. તો બોલો 2 એક વખત છે, 2 બે વખત છે. તો બંનેમાં સામાન્ય 2 છે પણ સૌથી ઓછી ઘાત એ જ ગુસામાં લખાય. આમાં 2 એક વખત છે ને 2 બે વખત છે. તો ઓછી ઘાત કઈ કહેવાય? 2 ની 1 ઘાત. તો એ ગુસામાં લખો. બીજી કોઈ સંખ્યા સામાન્ય દેખાતી નથી. 3 5 17 નહીં 23 છે. બીજી કોઈ સંખ્યા સામાન્ય નથી એટલે આપણો ગુસા 2 એક વખત એટલે 2 થઈ ગયો. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ લસાની. તો 510 અને 92 નો મારે લસા લખવું છે. તો જુઓ 2 એક વખત છે ને 2 કેટલી વખત છે? 2 વખત. તો સૌથી મોટી ઘાત 2 કેટલી વખત લખાય? 2 વખત લખાશે. 3 એક વખત છે. અહીંયા આગળ 3 0 વખત લખી શકો. 3 0 વખત. તો 3 એક વખત લખાશે. મોટી ઘાતને જ આપણે ધ્યાન પર લેવાની છે. 5 એક વખત છે. આમાં 5 0 વખત છે તો 5 એક વખત લખાય. આમાં 17 એક વખત છે. આમાં 17 0 વખત છે તો 17 એક વખત લખાશે. અહીંયા 23 એક વખત છે. અહીંયા 23 0 વખત છે તો 23 એક વખત. અહીંયા આગળ લખી દઉં છું વિદ્યાર્થીઓ 23 એક વખત. તો 2 નો વર્ગ, 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત, 17 ની 1 ઘાત અને 23 ની 1 ઘાત કેટલી થશે? 23. વિદ્યાર્થીઓ તમારે શું કરવાનું? 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 કરવાના. કેટલા મળશે? 23,460. એનો અર્થ કે આ દાખલાનો ગુસા કેટલો મળે તમને? 2 અને લસા કેટલો મળ્યો? બોલો 23,460. હવે આપણે શું સંબંધ ચકાસવાનો છે કે ગુસા ગુણ્યા લસા પૂર્ણાંકોનો ગુણાકાર.
તો ચલો શરૂઆત કરીએ. તો બોલો ગુસા ગુણ્યા લસા. તો પહેલા ગુસા અને લસાનો ગુણાકાર કરાવો. ગુસા ગુણ્યા લસા કરીશું ને. તો બોલો ગુસા કેટલો શોધ્યો મેં 2 ને લસા 23,460. તો વિદ્યાર્થીઓ જુઓ 23 દુ 46, 46 દુ 92 એટલે 46,920 આવી જશે. ગુસા કેટલો હતો 2, લસા કેટલો શોધ્યો 23,460 આવી. એનો ગુણાકાર કેટલો થાય 46,920. તો આ જે જવાબ છે તે બે પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થવો જોઈએ. તો હવે બંને પૂર્ણાંકોનો શું કરવાનો ગુણાકાર. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ વિદ્યાર્થીઓ. તો બોલો બંને પૂર્ણાંકો કયા છે આપણા 510 અને 92. તો 510 ગુણ્યા તમે 92 કરશો તો પણ 46,920 આવશે. એટલે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એટલે આ કયા પૂર્ણાંકોનો ગુણાકાર દર્શાવે છે 510 અને 92. તો આ આપણો જવાબ થશે. અહીં આગળ આપણે લખેલું જ છે જોઈ લો ગુસા અને લસા. ગુસા કેટલો શોધ્યો તો 2 અને લસા 23,460 એટલે 46,920 આવી ગયા. બંને પૂર્ણાંકો કયા હતા 510 અને 92. એનો ગુણાકાર કેટલો કર્યો હતો 46,920. હવે વાત કરું 16મો દાખલો. 336 અને 54 નો ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ સ્વાધ્યાય 1.1 નો બીજાનો ત્રીજો દાખલો છે વિદ્યાર્થીઓ. તો અવયવ વૃક્ષની વાત કરું. બોલો 336 ને 2 વડે ભાગો કેટલા થાય 168. 168 ને 2 વડે ભાગો કેટલા થાય 84. 84 ને 2 વડે ભાગો 42. 42 84. 42 ને 2 વડે ભાગો 21 દુ 42. 21 ને 2 વડે ન ભગાય એટલે 3 સતા 21. તો આ થયું આપણું અવયવ વૃક્ષ. 54 ને 2 વડે ભાગો 27. 27 દુ 54. 27 ને 2 વડે ન ભગાય એટલે 3 વડે ભાગીએ 27 ભાગ્યા 3 9 તાલી 27. 9 ને 3 વડે ભાગો 3 તાલી 9. તો વિદ્યાર્થીઓ 336 ના બોલો શું અવયવ આવ્યા 2 1 2 3 4 વખત 2 લખો 1 વખત 3 ને 1 વખત 7. એ જ રીતે આપણે 54 માં 2 1 વખત છે ને 3 3 વખત છે 2 1 વખત 3 3 વખત છે 2 1 વખત 3 3 વખત. હવે વાત કરીશ વિદ્યાર્થીઓ પહેલા ગુસા 336 ને 54 નો ગુસા. તો તમે જોશો તો અહીં આગળ 2 1 વખત છે ને 2 4 વખત છે. તો ગુસામાં આપણે નાની ઘાત લેવાની એટલે 2 ની 1 ઘાત અને 2 ની 4 ઘાત. તો 2 ની 1 ઘાત લઈ લઈએ બરાબર. ચલો 2 ની 1 ઘાત લીધી. આમાં 3 1 વખત છે ને આમાં 3 3 વખત છે. તો નાની ઘાત કઈ બોલો 3 1 વખત. તો 3 1 વખત આપણે લઈ લીધા. 2 ની 1 ઘાત 2 અને 3 ની 1 ઘાત 3 2 તાલી 6 એટલે ગુસા મળી ગયો. વાત કરીશું વિદ્યાર્થીઓ લસા. ફરી એક વખત 2 ની 1 ઘાત 2 ની 4 ઘાત. પરંતુ આ વખતે મોટી ઘાતને ધ્યાન પર લેવાની એટલે 2 ની 4 ઘાત લખાય. 3 ની 3 ઘાત 3 ની 1 ઘાત. તો આપણે કઈ ઘાત લખવાની બોલો 3 ની 3 ઘાત લખાય. 7 1 વખત છે ને આમાં 7 0 વખત છે. તો 7 ની કઈ ઘાત ધ્યાનમાં લઈએ 1 ઘાત લઈએ એટલે 7 ની 1 ઘાત ધ્યાનમાં લઈશું. તો 2 ની 4 ઘાત એટલે 16. 3 ની 3 ઘાત 27. 7 ની 1 ઘાત 7. તો 16 27 7 નો ગુણાકાર કરો 3024 મળી જાય. એટલે ગુસા અને લસા આપણને મળી ગયો. હવે આપણે જે સંબંધ ચકાસવાનો છે એની વાત કરી લઈએ વિદ્યાર્થીઓ. તો ગુસા ગુણ્યા લસા એટલે કે 336 અને 54 નો ગુસા 6, 336 ને 54 નો લસા 3024. તો 3024 ગુણ્યા 6 કરીએ તો 18144 થાય. અને આપેલ બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કયા પૂર્ણાંકો 336 અને 54 નો ગુણાકાર કરીએ તો પણ 18144 મળે. કહેવાનો અર્થ કે 336 નો ગુસા અને 336 54 નો ગુસા અને 336 54 નો લસા એનો ગુણાકાર એ તે બે પૂર્ણાંકોના ગુણાકાર એટલે કે 336 અને 54 ના ગુણાકાર જેટલો થાય છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 17મો દાખલો. 306 અને 657 નો ગુસા 9 આપેલો છે. તો 306 અને 657 નો લસા શોધવાનો મે 2021 માર્ચ 2024 માં પૂછેલો દાખલો છે. સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 4. ખૂબ જ સહેલો દાખલો. હમણાં આપણે 3 દાખલા જોયા વિદ્યાર્થીઓ. ગુસા ગુણ્યા લસા બરાબર તે બે પૂર્ણાંકોનો ગુણાકાર. આનો જ ઉપયોગ આપણે કરીએ છીએ. તો ગુસા 306 અને 657 નો ગુસા 306 અને 657 નો લસા એમનો ગુણાકાર એ 306 ગુણ્યા 657 જેટલો થાય.
ગુસા ગુણ્યા લસા બરાબર પૂર્ણાંકોનો ગુણાકાર. આપણો પ્રશ્ન શું છે? લસા શોધવાનો છે અને કરતા બનાવી દો. એટલે 306 ગુણ્યા 657 એના છેદમાં ગુસા 306 657 તમારે લખવાના છે. 306 અને 657 નો ગુસા મને રકમમાં 9 આપેલો છે એટલે 306 ગુણ્યા 657 છેદમાં 9 લખવાના રહે છે. વિદ્યાર્થીઓ 306 ભાગ્યા 9 કરીએ તો 34 ભાગ ચાલશે એટલે 34 ગુણ્યા 657 કરવાથી 22,338 મને લસા મળી જાય છે, જે આપણો જવાબ છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 18મો દાખલો. 18મો પ્રશ્ન એ ઉદાહરણ નંબર 3 માંથી લીધેલો છે. ઉદાહરણ 3 96 અને 404 નો પહેલા તો ગુસા અવિભાજ્ય અવયવની રીતે શોધી કાઢો અને તે પરથી લસા શોધવાનો. વિદ્યાર્થીઓ રકમ અહીં આગળ સમજવા જેવી છે. 96 અને 404 નો ગુસા પહેલા અવિભાજ્ય અવયવની રીતે શોધો અને તે પરથી તમારે લસા મેળવવાનો છે. ઉદાહરણ નંબર 3 તો પહેલા તો આપણે અવયવ વૃક્ષની વાત કરવાની. 96 નું અવયવ વૃક્ષ 96 ને 2 વડે ભાગો 48 દુ 96, 48 ને 2 વડે ભાગીએ 24 દુ 48, 24 ભાગ્યા 2 12 દુ 24, 12 ભાગ્યા 2 6 મળે 6 દુ 12, 6 ભાગ્યા 2 3 મળે 3 દુ 6. 404 નું અવયવ વૃક્ષ 404 ને 2 વડે ભાગું 202 રહેશે, 202 ને 2 વડે ભાગું 101 મને મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આપેલ અવયવ વૃક્ષ પરથી બોલો 96 ના અવયવ શું પડ્યા? 96 ના 1 2 3 4 5 વખત 2 1 2 3 4 ને 5 વખત 2 ને 1 વખત 3 2 5 વખત ને 3 1 વખત. 404 ના અવયવ વૃક્ષમાં 2 2 વખત છે ને 101 1 વખત છે. વિદ્યાર્થીઓ આપણે પહેલા ગુસા શોધવાનો છે. તો 96 અને 404 નો ગુસા શોધવો છે. તો બોલો 2 વખત છે ને 2 કેટલી વખત છે? 5 વખત. તો સૌથી નાની જે ઘાત હોય ને એ જ ગુસામાં લખાય. એટલે 2 ની 5 ઘાત ને 2 ની 2 ઘાત. તો નાની ઘાત કઈ? 2 ની 2 ઘાત. તો એ આપણો ગુસા થશે. આમાં 3 1 વખત છે ને આ 101 છે એટલે બીજું કોઈ જ પદ સામાન્ય નીકળવાનું નથી. એટલે 2 ની 2 ઘાત એ ગુસા લખો તો 2 નો વર્ગ કેટલો થાય? 4. વિદ્યાર્થીઓ આ ગુસાનો ઉપયોગ કરીને આપણે લસા શોધવાનું છે. હમણાં જે રીતે આપણે સૂત્ર બનાવ્યું એ જ રીતનું સૂત્ર અહીં લખી દીધું છે. અહીં આગળ મેં ડાયરેક્ટ લખેલું છે કે 96 અને 404 નો મારે લસા શોધવો હોય તો મારે એ જ બે પૂર્ણાંકોને પહેલા શું કરી કાઢવાનું? ગુણાકાર. એટલે 96 ગુણ્યા 404 છેદમાં 96 અને 404 નો ગુસા લખી દેવાનો. એટલે છેદમાં ગુસા 96 અને 404 મેં લખેલા છે. એટલે અંશમાં 96 ગુણ્યા 404 રહેવાના છે અને ગુસા આપણે કેટલો મેળવેલો છે? 4. તો વિદ્યાર્થીઓ 404 ને 4 વડે ભાગું તો 101 મને મળી જાય છે. ને 101 નો કોની સાથે ગુણાકાર કરવાનો? મારે 96 સાથે. એટલે 96 આપણને જવાબ મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1 આખું જોયું, ઉપરાંત ઉદાહરણના પણ બધા દાખલા જોઈ લીધા છે. તો વિદ્યાર્થીઓ આ વાત કરીએ આપણે 2 ગુણના તેમજ કેટલાક 3 માર્ક્સમાં પણ પૂછી શકાય એવા દાખલાનો સમાવેશ કરી લીધો છે. વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ચોક્કસથી લાઈક કરી દેશો. સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રો, સ્નેહી સંબંધીઓને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો.